نحمده ونصلي على رسوله الكريم أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا. આજે હું સત્યના ખોજમાં નામના વિષય પર કઈક વાત કરવા ઈચ્છું છું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર વય જ્યારે લગભગ 40 વર્ષની થવા આવી હતી ત્યારે તો આપ ખૂબ જ એકાંત પ્રિય બની ગયા હતા અને એકાંતમાં બેસી ચિંતન મનનમાં લીન થઈ જતા આપ પોતાના પુનિત પત્ની ખદીજા અને સંતાનોનો ખૂબ જ ખ્યાલ રાખતા. પત્ની અને બાળકો પોતાના અધિકારોથી વંચિત ન રહી જાય તેનું પણ ખૂબ જ ધ્યાન રાખતા. ઇસ્લામ એક એવો આકાશી અને સનાતન ધર્મ છે જે મનુષ્યને સંસારે આખી સંન્યાસી જીવન જીવવાનો પાઠ ભણાવે છે. મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ સંસાર સાથે જોડાયેલા હતા, છતાં પાલનહારની તત્વદર્શિતાઓ પર મનન વિચાર કરી સત્ય અસત્યના ભેદ સમજવાના પ્રયત્ન કરતા. આપ આપના પિતામાં હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામના પવિત્ર અને સત્યતાના પંથે ચાલી જેવી રીતે આ ઉચ્ચ સ્તર સ્તુત હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પૈગંબરને મળવે પૂર્વે પાલનહારના તત્વદર્શિતાઓ પર મનન વિચાર કરી સત્ય અસત્યના ભેદ સમજાવવાના પ્રયત્ન કરતા. તે પ્રમાણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ચિંતન મનનમાં પરોવાઈ જતા. આ પ્રમાણેના મનન સાથે એક રાત્રે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ એક રાત્રે એક ઝળહળતો તારો જોઈને બોલી ઉઠ્યા, હાઝા રબ્બી. પરંતુ થોડી ક્ષણો પછી તે તારો અસ્ત થઈ ગયો ત્યારે આપ પુકારી ઉઠ્યા કે અસ્ત થવાવાળી વસ્તુને હું પસંદ નથી કરતો. ત્યાર પછી નભમાં ખીલેલા ચંદ્રને જોઈને કહેવા લાગ્યા, હાઝા રબ્બી. પરંતુ થોડી ક્ષણો પછી ચંદ્ર પણ ઝાંખો પડી ડૂબી ગયો ત્યારે આપ કહેવા લાગ્યા કે જો ખુદા તાલા મારું માર્ગદર્શન ન કરતા તો ભટકેલા લોકોમાંથી બની જાત. જ્યારે સવારે સૂર્યોદય થયો ત્યારે તેને જોઈને કહેવા લાગ્યા, હાઝા રબ્બી હાઝા અકબર. પરંતુ સૂર્ય પર ઝાંખો પડી ડૂબી ગયો ત્યારે તેઓ કહેવા લાગ્યા, જેમાં સત્યતાના મહાસાગરો હતા, જેમાં ઠોસ સાબિતીઓ હતી કે ફક્ત પાલનહાર સિવાય બીજો કોઈ ના હોઈ શકે. તેઓએ પોતાની કોમ કે જે પ્રાકૃતિક તત્વો અને મનુષ્યના હાથે કંડારેલા પથ્થરોની ઉપાસના કરી હતી તે કોમને પોતાનો અટલ અને સત્ય સંબંધનો ફેસલો સંભળાવી દીધો, જેને આકાશી ગ્રંથ કુરાન મજીદમાં આ મુજબ વર્ણન કર્યું છે. હે મારી કોમ, તમે જે વસ્તુઓને ખુદા તાલાની સમકક્ષ ઠેરવો છો એનાથી હું બેઝાર છું. હવે હું મારું મુખ એની તરફ કરું છું જેને આકાશ અને ધરતીનું સર્જન કર્યું છે. વાહિરુ દવાના અનિલ હમ્દુલિલ્લાહ. જય 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 હે